ભાવનગરના ગેરકાયદેસર મદરેસા કેસની તપાસ જંબુસર સુધી પહોંચી। ભાવનગર એસઓજીની ટીમ પોલીસ રિમાન્ડ હેઠળના મૌલાનાની સાથે રાખી જંબુસરના દારુલ કુરાન મદ્રસામાં પહોંચી તપાસ હાથ ધરી। ભાવનગર જિલ્લાના સિરસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદરેસા ચલાવવાના મામલે ચાલી રહેલી તપાસનો વ્યાપ હવે ભરૂચ જિલ્લાના જંબુસર સુધી પહોંચ્યો છે। પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખી ભાવનગર એસઓજીની વિશેષ ટીમ જંબુસર ખાતે આવેલ દારુલ કુરાન મદ્રસામાં પહોંચી તપાસ કરી રહી છે। મળતી માહિતી મુજબ સિરસરના 25 વાડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રસા ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો। દરોડા દરમિયાન ઉર્દુ અને અરેબિક ભાષાના આશરે 15 પુસ્તકો તેમજ મૌલાનાની 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું, જેની વિવિધ તપાસ એજન્સી દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન મૌલાનાના ભરૂચ સાથેના સંપર્કો સામે આવતા ભાવનગર એસઓજીની ટીમ તેને સાથે રાખી જંબુસર પહોંચી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૌલાના ભાવનગર આવતા પહેલા ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો। તેના સંપર્કો, ગતિવિધિઓ અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ એસઓજી તથા સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ કરવામાં આવી રહી છે। આ કેસમાં મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય સહાય પૂરી પાડવાના આરોપસર યુસુફ આરિફ નાઈ મારગનાની અને અનસ મોહમ્મદ સિદ્દીક લાખાણીની અગાઉ ધરપકડ કરવામાં આવી। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સિરસર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર કેસની તપાસ અનેક દિશામાં ચાલી રહી છે અને મળતા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।